ભેરો હુકુકાર કરવા લાગ્યો. ગુરુજીને આશીર્વાદ આપે કે હે બેટા શાંત થા. મને ભેરો કેવા લાગ્યો ગુરુદેવ, આજે મને આશ્રમમાં કોઈ સારા મને આજે એ આશ્રમમાં સારા પકવાન કેવા આવે, સારા પકવાન મૂકેલા છે. મને માણસ બંધાય અને હું માણસ ખાવ. નહીં નહીં બેટા, અહીંયા કોઈ નથી તો હું છું. હું અપાર મને મારી વાત આવે. નહીં ગુરુદેવ, તમે ખુદ આજે મારે આશ્રમમાં મને જોવા દો અને હું તમારી જે કુટીર છે મને કુટીરમાં જવા દો. નહીં, હું નહીં જવા દઉં. નહીં ગુરુદેવ, મને જવાની રજા આપો. અને બહુ સમજાવે છે. પછી એ છતાં ગુરુદેવ એને આશીર્વાદ આપે કે રાવા દે રાવા દે. પણ તેરો કેટલું માણસ ગંધાય, માણસ ખાવ. ગુરુદેવ ખાવા દો ખાવા દો. અને ધીમે ધીમે ભેરો બેઠવા લાગ્યો. અને એ ભેરો દૂર દૂરથી આજે દોડતો દોડતો કુટીરમાં જાય અને કુટીરમાં ઉપર આવે. અને ગુરુદેવ માણસ ગંધાય માણસ અને આવી અને ઠેકડા મારવા લાગ્યો. એ ઠેકડા મારવા લાગ્યો. એને એમ કહ્યું કે આજે તો સરસ મજાનું પકવાન. એને એમ થયું કે રોજ તો હું ખાઉં છું, પણ આજે જે લીલું મને માંસ મળશે. માણસ કંટાય માણસ ખાવ, માણસ કંટાય માણસ ખાવ. જીવ રાજી થયો અને આગળ જાય અને એ જોવે છે તો એક પથારી વર્ષ કરેલા એક જીવને જોયા અને રાજી કઈ ઠેકડા મારે. રાજી થયો કે મારો ભોગ આવ્યો, મારો ભોગ આવ્યો. ઠેકડા મારવા લાગ્યો. લાવ, હું જોવી કોણ છે. માણસ ગંધા માણસ ખા. ધીમે ધીમે ખેંચવા લાગ્યો. ધીમે ધીમે ખેંચે 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 અને ગુરુદેવ બોલે ઓમ નમઃ ઓમ